વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના સુશાસન બદલ થરાદમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના સફળ સુશાસન બદલ થરાદમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના સફળ સુશાસન અને રેકોર્ડ બ્રેક કાર્યકાળ પૂર્ણ થતાં સમગ્ર રાજ્યમાં ઉજવણી। પીએમના દીર્ઘાયુષ્ય માટે જેટા ખાતે નકળંગ ભગવાનના મંદિર ખાતે વૃક્ષારોપણ અને હવન યજ્ઞ તેમજ 1008 દીવડાની મહાઆરતી કરી ભવ્ય કાર્યક્રમ યોજાયો। થરાદ વિધાનસભાના આગેવાનો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં શુભેચ્છકોની ઉપસ્થિતિમાં નકળંગ ધામ ખાતે થઈ મહાઆરતી। વડાપ્રધાનના નેતૃત્વમાં દેશમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાન અને જનકલ્યાણકારી યોજનાઓને લોકો દ્વારા નોંધ લેવાઈ। યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ લોકશાહી દેશની અંદર સૌથી વધુ સમય આ દેશમાં શાસન કરનારા ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે 4399 દિવસ એટલે સૌથી વધુ દિવસ ભારત માતાની સેવા કરી છે। એ માટે આખા દેશભરની અંદર અને આજે ગુજરાત રાજ્યના વાવ-થરાદ જિલ્લામાં તમામ 3 વિધાનસભાની અંદર દિયોદર વિધાનસભામાં સાણાદર ખાતે અંબાજી માતાનું મંદિર, વાવ વિધાનસભાનું ધરણીધર ખાતે ધરણીધર ભગવાનના મંદિર ખાતે અને થરાદ વિધાનસભાનું આજે નકળંગ ધામ જેટા ગામ ખાતે મહાયજ્ઞ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। થરાદ વિધાનસભામાંથી તમામ કાર્યકર્તાઓ અને ગામમાંથી મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને આ મહાયજ્ઞ અને આરતી કરી અને નકળંગ ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને દીર્ઘ આયુષ્ય આપો અને એમનું સ્વાસ્થ્ય ખૂબ તંદુરસ્ત રહે અને આ ભારત માતાની સેવા કરવાનો એમને ખૂબ આગળના સમયની અંદર પણ શક્તિ આપો એવી નકળંગ ભગવાનને પ્રાર્થના। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને 12 વર્ષ સુશાસનના પૂર્ણ થયા છે અને દેશમાં સૌથી વધારે ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે રેકોર્ડ બની રહ્યો છે। એના ભાગરૂપે સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો, મહાપુરુષોના પ્રતિમાઓની સાફ સફાઈના કાર્યક્રમો, વૃક્ષારોપણ, યજ્ઞ અને મહાઆરતીના કાર્યક્રમો વાવ-થરાદ જિલ્લામાં ઠેર ઠેર થઈ રહ્યા છે। આજનો કાર્યક્રમ સમગ્ર રાજ્યની અંદર દરેક વિધાનસભા સહ કાર્યક્રમો થયા છે। એના ભાગરૂપે થરાદ વિધાનસભામાં આજે જેટા મુકામે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। અહીંયા સૌપ્રથમ આદરણીય મોદી સાહેબનું દીર્ઘાયુષ્ય રહે એના માટે શુભકામના પાઠવતો એક યજ્ઞનો કાર્યક્રમ થયો। વૃક્ષારોપણ કરીને એક હરિયાળી વાતનો સંદેશ પહોંચાડ્યો અને હવે મહાઆરતીનો કાર્યક્રમ અહીંયા નકળંગ ધામમાં યોજાઈ રહ્યો છે। એના ભાગરૂપે અમારા વાવ વિધાનસભાના સૌ આગેવાનો, આદરણીય કાર્યકર્તાઓ અને શુભેચ્છકો અહીંયા ઉપસ્થિત રહીને આદરણીય મોદી સાહેબને શુભકામના પાઠવી છે।